હેલો એન્ડ વેલકમ। આજે દિલીપને ઓફિસમાં રજા છે અને ગ્રંથને પણ હજુ દિવાળી વેકેશન ચાલુ છે, તો બધા આજે લેટ ઉઠ્યા છે। લેટ ઉઠ્યા હોય એટલે નાસ્તો પણ લેટ જ થાય। નાસ્તો કરીને ઘરનું બધું થોડું કામ કરી લીધું અને દિલીપને મેં બનાવી દીધા છે આજે ઇલેક્ટ્રિશિયન, કેમ કે જ્યારે એને રજા હોય ત્યારે કંઈકનું કંઈક એના માટે કામ મેં બાકી રાખ્યું હોય એ આપી દઉં છું। તો આજે ગ્રંથના રૂમની લાઇટની સ્વિચ ખરાબ થઈ ગઈ હતી, તો એ જ આજે રિપેર કરવા માટે લગાવી દીધા છે કામે। બધું કામ કરી લીધું ત્યાં સુધીમાં બપોરની રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો, એટલે રસોઈ બનાવવા માંડી છું। તો આજે બપોરે જમવામાં ગ્રેવીવાળું ચોળીનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવી છે। દિલીપને પણ એનું કામ પૂરું થઈ ગયું છે, તો હવે બસ જમવાની તૈયારી કરીએ છીએ। મોક્ષાને અહીંયા સુડાવી દીધી છે અને ગ્રંથને જમવું નહોતું, એને ખાલી સલાડ જ ખાવતું હતું, તો એને સલાડ આપી દીધું છે। મોક્ષા માટે બનાવું છું મિક્સ વેજીટેબલ સૂપ। આની રેસીપી હું શોર્ટ વિડીયોમાં અપલોડ કરી દઈશ, તો ત્યાં જઈને ચેક કરી લેજો કે કઈ રીતે બનાવવાનું। દિલીપ જ્યારે ઘરે હોય ત્યારે મોક્ષાને એ જ ખવડાવે છે, તો એ મોક્ષાને ખવડાવે છે ત્યાં સુધીમાં મેં મારા વાસણ સાફ કરી લીધા છે અને કચરા પોતું કરી લીધું છે અને બધા ટીવી જોતા હતા। તો ટીવી જોતા જોતા તો દિલીપ તો ઊંઘી જ ગયા છે, મોક્ષા અને ગ્રંથ બે રમે છે। સાંજ પડતા તો મને તો ભૂખ લાગી ગઈ, તો બપોરની બાફેલી ચોળી પડી હતી, તો એમાં જ મેં ટમેટું અને લીંબુનો મસાલો નાખીને ખાઈ લીધી। સાંજે બધાને ખાવાતા અપમ, તો મેં રવો પલાળી દીધો હતો અને હવે રવો પલળી ગયો છે એટલે હવે અપમ બનાવીશ અને સાઈડમાં સંભાર પણ બનાવી દીધો હતો, તો એ અત્યારે દાળ ઉકળી રહી છે। અપમ બને છે ત્યાં સુધીમાં તમે લોકો કમેન્ટ કરીને જણાવો કે તમને અપમ ભાવે છે કે નથી ભાવતા। આ રેસીપી મને એટલા માટે ગમે છે કેમ કે આને બનાવવી બહુ જ ઇઝી છે, ફટાફટ બની જાય છે। તો અહીંયા દાળ પણ ઉકળી ગઈ છે અને એક સાઈડ અપમ પણ બની રહ્યા છે અને ગ્રંથને લાગી છે બહુ જ ભૂખ, કેમ કે ગ્રંથના બહુ જ ફેવરિટ છે, એટલે ગ્રંથને તો આ જોઈને જ વધારે ભૂખ લાગી જાય। તો પહેલાં એને જ જમવા માટે બેસાડી દીધો, કેમ કે ક્યારનો ઉતાવળ કરતો હતો કે મારે જમવું છે જલ્દી બનાવો, એટલે પહેલાં એને જ આપી દીધું। ગ્રંથે જમી લીધું ને અમે લોકો જમી છીએ, તો મોક્ષાને તો ગ્રંથ ઉપર બેસાડી દીધી છે, તો તેને કસરત કરાવે છે અને મસ્તી કરે છે। અને અમારે ફિક્સ જ હોય છે કે જ્યારે રજા હોય ત્યારે હોલમાં જ સૂઈ જાય છે, કેમ કે ટીવી જોવી હોય છે એટલા માટે, એટલે ત્યાં બધા સૂઈ જાય। તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।